નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13 આપણું પર્યાવરણ. છેલ્લે આપણે ભાગ 4 ની અંદર આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે તેમાં ઓઝોન સ્તર અને તેનું વિઘટન એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આ ભાગ 5 ની અંદર 13.2.2 માં આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું જે પ્રબંધન છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. અને આપણા દ્વારા નિર્માણ પામતો કચરો છે તેના પ્રબંધનનો સેક્શન ડી માં 4 માર્ક્સની અંદર આપણને બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. તો આમાં આપણે આપણી મૌખિકતા અનુસાર આનો જવાબ છે તે લખી શકીએ છીએ. જેમાં આપણી દૈનિક વિધિઓ દ્વારા આપણે એવા ઘણા બધા ઘન પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. તો આ નકામા પદાર્થો છે તે કયા છે? આપણો દિવસ ઉગે ને દિવસ આથમે ત્યાં સુધીની આપણે વાત કરીએ તો દૈનિક જીવનની અંદર આપણે ઘણા બધા એવા ઘન પદાર્થો હોય છે કે જેને આપણે ફેંકી દઈએ છીએ. અને ફેંકી ક્યારે દઈએ છીએ? જ્યારે આપણે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી, જરૂરિયાત રહેતી નથી, ત્યારે આપણે એને ફેંકી દઈએ છીએ. તો આ નકામા પદાર્થો જે ફેંકી દઈએ છીએ, ફરીથી આપણને ઉપયોગમાં આવતા નથી, તો એવા બધા પદાર્થો કયા છે? તો જ્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય? આનો જવાબ માટે આપણે પ્રવૃત્તિ 13.5 આપણને એક આપવામાં આવેલી છે. ફેંકી ક્યારે દઈએ છીએ? કે જ્યારે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી ત્યારે, એટલે કે તે કચરો બની જાય છે ત્યારે. અને છેલ્લો વિકલ્પ રહે છે કે આપણે ફેંકી દઈએ છીએ. હવે એને ફેંકી દીધું ત્યારબાદ એનું શું થયું? તો તેના માટે એક પ્રવૃત્તિ આમાં આપવામાં આવી છે કે ઘરેથી દિવસ દરમિયાન ઉત્પન્ન થતો કચરો એકત્ર કરો. કે આખા દિવસ દરમિયાન જેટલો કચરો ઉત્પન્ન થાય છે તે આપણે ભેગો કરવાનો છે. અને એ કચરો કયો કયો હોઈ શકે? જેમ કે વાસી ખોરાક, શાકભાજીના સોતરા, કોબી છે, રીંગણ છે, બટેટા છે, તો આવા બધા જે શાકભાજી હોય છે તો એના જે સોતરા હોય છે તેઓ પણ કચરો તરીકે ઉપયોગ કમ્પ્લીટ કરીએ છીએ. પછી એનો કોઈ વિશેષ ઉપયોગ રહેતો નથી. શાનો ઉપયોગ? કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ, દૂધની ખાલી જે થેલી હોય છે તેમાંથી દૂધ પૂરું થઈ જાય એટલે એ ખાલી થેલી જે હોય છે તે કચરો બની જાય છે. તે દૂધની ખાલી થેલીઓ. ખાલી ડબ્બા, ડબ્બામાં કોઈ વસ્તુ આપણે લાવ્યા હોઈએ અને ફરીથી એ ડબ્બોનો કોઈ વિશેષ ઉપયોગ ન રહે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ. તે ખાલી ડબ્બા. નકામા કાગળ, કે જે કાગળનો આપણે ફરીથી ઉપયોગ કરવાના નથી, તે કાગળ. દવાની ખાલી શીશીઓ, કે જે આપણે દવાખાનેથી દવાની શીશી આપવામાં આવે છે તે મોટા ભાગે કાચની શીશીઓ હોય છે અથવા તો પ્લાસ્ટિકની શીશીઓ હોય છે. અને એમાંથી રહેલી દવા છે તે પૂરી થઈ જાય છે પછી આપણા માટે તે કોઈ કામની રહેતી નથી અને આપણે તેને ફેંકી દઈએ છીએ. તો તે દવાની ખાલી શીશીઓ, બબલ પેક, જૂના અને ફાટેલા કપડાં, તૂટેલા જૂતા વગેરે, આ બધા જે છે એ કચરાઓના નામ છે. તો આપણને ઘણી વખત નાના પ્રશ્ન સ્વરૂપે એવો પણ પ્રશ્ન પૂછવામાં આવી શકે કે ભાઈ કચરાઓના 4 થી 5 નામ લખો. તો આમાંથી આપણને યોગ્ય લાગે તે નામ આપણે લખી શકીએ છીએ. તો આ બધા જ કચરાઓ છે કે જેનો આપણે ફરીથી કોઈ વિશેષ ઉપયોગ રહેતો નથી, તો તેને આપણે કચરો કહીશું. તો આ બધાનું કરવાનું છે શું? તો કે પ્રવૃત્તિમાં જણાવ્યા અનુસાર તો કે આ બધા જ ને ખાડો કરી અને આપણે દબાવી દેવાના છે. પછી પાણીનો છંટકાવ કરી અને 15 દિવસ પછી તેનું આપણે અવલોકન કરવાનું છે. ખાડો કરીને તેમાં દબાવી દેવાના છે, ઉપર માટી નાખી દેવાની છે, પાણીનો ઉપર છંટકાવ કરવાનો છે અને સતત 15 દિવસ પછી આપણે એ અંદર દબાવેલા નકામા પદાર્થો છે જેને આપણે કચરો કહીએ છીએ તેનું શું થાય છે તેનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન કે ઘણા પદાર્થો લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે. અપરિવર્તિત મતલબ કે 15 દિવસ પહેલા જે ખાડો કરવામાં આવ્યો હતો તેમાં આપણે જે પદાર્થ જે અવસ્થામાં નાખ્યો હતો તો
તેની અવસ્થામાં કોઈ ફેરફાર થયો ન હોય તો ત્યારે તે અપરિવર્તિત રહ્યો છે તેવું આપણે કહી શકીએ છીએ. ઘણા પદાર્થોના સ્વરૂપ કે સંરચનામાં પરિવર્તન આવે છે. તો ઘણા પદાર્થો એવા પણ હોય છે કે જે શરૂઆતમાં તેની અવસ્થા હતી તો 15 દિવસ પછી તેની અવસ્થામાં પરિવર્તન આવી ગયું હોય, વિઘટન થઈ ગયું હોય, સડી ગયું હોય એવું આપણે કહી શકીએ. તો આવા પણ ઘણા બધા પદાર્થો ખાડામાં આપણને જોવા મળે છે. ઘણા પદાર્થો વધુ ઝડપથી પરિવર્તિત થાય છે. ઘણા પદાર્થો એવા હોય કે 15 દિવસને બદલે 3 કે 5 દિવસની અંદર પરિવર્તિત થઈ જાય છે, મતલબ કે સડી જાય છે. તો આવી રીતે આ જે કચરા છે તેમની અંદર અવલોકન કરતા આપણને જણાય કે ઘણા પદાર્થો એવા છે જે પરિવર્તિત થઈ જાય છે, ઘણા અપરિવર્તિત રહે છે, ઘણા ઝડપથી પરિવર્તિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે વાસી ખોરાક જો હોય છે, છાશ છે, શાક છે, એ બધા તો એવું ઝડપથી પરિવર્તિત થઈ જાય છે. શાકભાજીના સોતરા છે તેમનું પણ પરિવર્તિત થઈ જાય છે. ચાનો ઉપયોગ કરેલ પાન હોય છે તો એ પણ પરિવર્તિત થઈ જાય છે. દૂધની ખાલી થેલી, તો એમાં ખાસ આપણે સમજવાનું રહ્યું કે દૂધની ખાલી થેલી છે તે પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિક છે એ ઘણા લાંબા સમય સુધી અપરિવર્તિત અવસ્થામાં રહી શકે છે. તો 15 દિવસ પછી પણ જો અવલોકન કરવામાં આવે તો આ દૂધની ખાલી થેલી જે પ્લાસ્ટિકની બનેલી છે તેમાં પરિવર્તન આવતું નથી, વિઘટન થતું નથી, મતલબ કે તે દૂધની થેલી જે છે તે સડી જતી નથી, એટલે તે અપરિવર્તિત અવસ્થામાં રહે છે. ખાલી ડબ્બા જે છે એ જો કાચના હોય છે તો કાચના ડબ્બામાં પણ અપરિવર્તિત રહે છે, એમાં પણ સડી જતા નથી. નકામા કાગળ હોય છે તો એનું પરિવર્તિત થઈ જાય છે, એટલે કે વિઘટન થઈ જાય છે. દવાની ખાલી શીશી જે છે એ પ્લાસ્ટિક અથવા તો કાચની હોય છે તો એ ઘણા લાંબા સમય સુધી પર્યાવરણની અંદર અપરિવર્તિત અવસ્થામાં રહે છે, આથી તેનું પણ વિઘટન થતું નથી, મતલબ કે સડી જતી નથી. તો આવી રીતે આમ કોઈ પણ કચરો હોય તો એને આપણે આ 3 વિભાગની અંદર સમજી શકીએ છીએ કે ઘણા પદાર્થો એવા છે કે જે આ દરેક કચરાને આપણે ખાડો કરી, દબાવી, ઉપર માટી નાખી અને પાણી નાખવામાં આવે છે અને 15 દિવસ પછી જો અવલોકન કરવામાં આવે છે તો ઘણા પદાર્થો એવા હોય છે જે અપરિવર્તિત રહે છે, ઘણા પરિવર્તન થાય છે, ઘણામાં એટલે કે વિઘટન થાય છે, સડી જાય છે અને ઘણા ઝડપથી સડી જાય છે. આવી રીતે આપણે આમ કચરાનું સમજી શકીએ છીએ. હવે આ કચરાની વાત કર્યા બાદ આપણે વાત કરીએ ઉત્સેચકોની. તો ઉત્સેચકોની વાત કરતા પહેલા ઉત્સેચક શું છે, એનું કામ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય. આપણે દિવસ દરમિયાન સવારે, બપોરે અને સાંજે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ, ખોરાકને ખાઈએ છીએ, તો તેમાં કોઈ એક ઉત્સેચક દ્વારા સંપૂર્ણ પાચન થતું નથી. તો અલગ અલગ ખોરાકોનું પાચન કરવા માટે શરીરની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે એવું કહેવા માંગે છે. ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે કે અમુક ઉત્સેચકો હોય એ પોતાની જે ક્રિયા હોય એ ચોક્કસપણે કરે કે આવા તેલી પદાર્થો છે એને આપણે ખોરાક તરીકે લઈએ અને એનું પાચન કરતા ઉત્સેચકો છે તો એનું ચોક્કસપણે તે પાચન કરી નાખે છે. આવી રીતે ઉત્સેચકો જે છે એ પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, અચોક્કસ હોતા નથી. વિશેષ પ્રકારના ખોરાકનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે કોલસો ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી, નહીંતર તો અનાજની કોઈ વેલ્યુ જ ના રહે. જો કોલસો, ધૂળ કે પથ્થર કે કાચ ખાવાથી, પ્લાસ્ટિક ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોત તો ખોરાકનું કોઈ મૂલ્ય રહે નહીં. એટલે આપણને એ સમજાવવા માંગે છે કોલસો ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવો દ્વારા થઈ શકતું નથી. હવે પ્લાસ્ટિક જે છે તે માનવ નિર્મિત છે, માનવ સંશ્લેષિત છે, માણસે બનાવેલું છે અને તેનો જો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેનું વિઘટન થતું નથી. અન્ય જીવાણુઓ દ્વારા કે અન્ય મૃતોપજીવો દ્વારા પણ તેનું વિઘટન થઈ શકતું નથી.
આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે. પ્લાસ્ટિક જે છે એ જો કોઈ જમીન પર રાખવામાં આવે તો તેની પર તાપમાન અને દબાણ હોય તો એની ઇફેક્ટ થાય છે, બાકી અન્ય કોઈ જીવાણુ કે મૃતોપ જીવોની એની પર અસર થતી નથી. અને અત્યારે આપણે થોડીક પ્લાસ્ટિક વિશે જો વિશેષ વાત કરીએ તો આપણે એ પણ જાણવું જોઈએ કે દુનિયાની અંદર ઘણા બધા રખડતા ઢોર ઢાખરો હોય છે, ગાયો હોય છે કે જેઓને પૂરતું ભોજન મળતું નથી, ખોરાક મળતો નથી અને તેઓ પ્લાસ્ટિક ખાવાને કારણે એની ગાયોની મૃત્યુદર જે છે ગાયોનો એ પણ ખૂબ વધી રહ્યો છે. અને ગાયોનું પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પણ થાય છે, કારણ કે તેનું વિઘટન ગાયો દ્વારા એના શરીરમાં થતું નથી અને એક સમય એવો આવશે કે તેનું મૃત્યુ થાય છે. તો એ બાબત પણ આપણે કાળજી લેવી જોઈએ. એવું ન થાય એટલા માટે પ્લાસ્ટિકનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓને લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. એટલે કે આ જે પ્લાસ્ટિક છે તેને ઘણો બધો વધારે સમય થઈ જવા છતાં પણ તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં એની એ જ અવસ્થામાં રહે છે, તેનું વિઘટન થતું નથી, મતલબ કે તે સડી જતું નથી. હવે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થોની આપણે વાત કરીએ તો જૈવ વિઘટનીય પદાર્થો કોને કહેવામાં આવે? તો કે જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તે તમામ પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. આમાં આપણે જે ઉદાહરણો આપણી પાસે કચરાના છે તેમાં આપણે સમજી શકીએ કે વાસી ખોરાક કે જેનું વિઘટન થાય છે, શાકભાજીના સોતરા એનું પણ વિઘટન થાય છે, ચાનો ઉપયોગ કરેલ પાન એનું પણ વિઘટન થાય છે, બરાબર. તો આ બધા જે છે જેનું વિઘટન થઈ શકે છે એટલે તેને આપણે જૈવ વિઘટનીય પદાર્થોની અંદર ગણતરી કરી શકીએ. પરીક્ષાની અંદર પણ આપણને 1 કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે જૈવ વિઘટનીય પદાર્થોના નામ આપો, તો આપણે આવી રીતે આમ 3 થી 4 પદાર્થો જેનું વિઘટન થઈ જતું હોય તેના લખી શકીએ છીએ. અને જૈવ અવિઘટનીય પદાર્થો કે જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત ન થાય કે જેનું વિઘટન ન થાય એમ પણ આપણે કહી શકીએ, તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દૂધની ખાલી થેલીઓ જે પ્લાસ્ટિકની હોય છે, ખાલી ડબ્બા જે કાચ કે પ્લાસ્ટિકના હોય છે, દવાની ખાલી શીશીઓ એ પણ કાચ કે પ્લાસ્ટિકની હોય છે કે જેનું વિઘટન થઈ શકતું નથી. તો આવા તમામ પદાર્થો છે તેને જૈવ અવિઘટનીય પદાર્થો આપણે કહીએ છીએ. અને હવે છેલ્લે આપણને એક પ્રવૃત્તિ 13.6 આપવામાં આવી છે અને એમાં આપણને કહેવામાં આવ્યું છે કે પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવો. જૈવ વિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ સ્વરૂપમાં ટકી રહે છે? આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થોના વિષયમાં હજુ વધારે જાણકારી મેળવો અને શોધી કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહીં. કોઈ પણ શહેર તેમજ કસ્બામાં જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તે ફેલાયેલી અને વિખરાયેલી જોવા મળશે. અગાઉના ધોરણમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ. આપણે જોઈ શકીએ છીએ કે શહેરની અંદર હોય છે કે કસ્બાઓની અંદર હોય છે તો જ્યાં ત્યાં કચરાનો ઢગલો છે તે આપણને જોવા મળે છે. હવે આમાં જૈવ વિઘટનીય પદાર્થો પણ હોય છે અને જૈવ અવિઘટનીય પદાર્થો પણ હોય છે. તો આ જૈવ અવિઘટનીય પદાર્થો છે તે પર્યાવરણમાં ઘણા બધા લાંબા સમય સુધી એ જ અવસ્થામાં રહે છે. દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષો સુધી એની એ જ અવસ્થામાં રહે છે અને એને કારણે પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે સાથે ભેગા મળી અને આ જૈવ અવિઘટનીય પદાર્થો છે તેનું પ્રમાણ ઘટે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને તેના વિશે આપણે વધારે ગંભીરતાપૂર્વક સમજવું જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન પ્રવૃત્તિ 13.5 ઉચ્છેચક અને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો વિશે અભ્યાસ કર્યો. તો આ ભાગ 5 નો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો.